तो वाट ना दो भाई। दिल दरिया में डुबकी देना मोती लेना गोती। तरत धड़ी गाड़ी अने जो जेने हाची लागी होय ने एनी वात छे भाई। रेलगाड़ी में एक दी हूँ जातो तो अने पाणीना पाउच वेचवा वाळो आव्यो। हवे अटाणी बोटलो आवे छे ते दी भीखाभाई पाउच हतो 2 રૂપિયાનું पाउच એટલે કે પાઉચ લ્યો વેચતો તો એ વખતમાં બાજુમાં એક જણો ડોલમાંથી લઈ અને ભાવ પૂછ્યા વગર તોડી અને પી ગયો અને બાજુમાં બેઠો તો એને ભાવ પૂછ્યો અને પછી લીધું એટલે મેં ભાઈ કીધું કે એને ભાવ પૂછ્યા વગર તરત જ શબ્દો પર ધ્યાન દેજો ભાઈ કે ભાવ પૂછ્યા વગર આ પાણીનું પાઉચ તોડી અને પી લીધું તમે કાંઈ ન બોલ્યા એનું કારણ શું તેથી પાણીના પાઉચ વેચવા વાળે શબ્દ કીધો કે ભાઈ એને હાચી લાગી હતી ને એને રહેવાતું નતું ને એટલે ભાવ ના પૂછ્યો। જે જીવનમાં સોદા કરવા નીકળ્યા છે ને એનું કામ નહીં। હાચી લાગી હોય ને એ ભાવ ના પૂછે તરત પી લે પછી આગે આગે ગોરખ જાગે। જેને જીવનમાં હાચી લાગી છે ને એ દલીલો નથી કરતા। ભક્તિમાં દલીલ ના હોય જે દલીલો કરે આપણા મારા તમારા જેવા સમજી લેવું કે બરોબર એને ઉપડી નથી હૃદયમાંથી। જેને રહેવાતું નથી ને રેનવીન દર્દ ન જાગે કોઈ। આ સનાતન ધર્મના સંતોને ભગવાન મળ્યા ને એને ભક્તિ નામનું દર્દ થયું। એને ઊંઘ નહોતી આવતી। કેટલા દિન રાતે ઊંઘ ના આવે ખબર છે? જેના ઘરમાં જાજી દીકરીઓ હોય એના બાપને ઊંઘ ના આવે। જેની માથે દેવું થઈ ગયો કર્જ હોય એને ઊંઘ ના આવે। જેની માથે દુશ્મન હોય એને ઊંઘ ના